મશીન આપણે નવું મંગાવ્યું છે અને ખોલી અને જોઈ કેવું નવું મોડલમાં નવી સિસ્ટમ આવી છે. ભાઈબંધને ખોલવાનો શોખ બહુ છે, એને ખોલવા દીધું છે. નામ છે લાલભાઈ અને રૂપાળા છે, આખું નામ નથી દેવું. કોયલું તો ખરા આવે પુઠ્ઠું આખું તોડ્યા વગર બહાર નીકળે એવું નથી. કેમ કે વજન 2-3 મણ જેવો અંદાજમાં લાગે છે. સકડી મૂકીને મહેશ પણ તો જાય છે ને. તમારે કોઈને મંગાવવું હોય તો મંગાવી શકો, કેમ કે આમાં ફોન નંબર ને એડ્રેસ આવે એટલું બતાવી છે. 33,000 જેવી કિંમત છે. બધી વસ્તુ તો ઓકે છે. હવે ડિસ્પ્લે ફિટ કરી દેવી. ફિટ કરી અને ચેક કરવી ચાલુ તો છે ને, કેમ કે બહારની વસ્તુ છે, બહુ કહી ન શકાય. આપણે ઘણી બધી ઉતાવળ રાખવી છે, પણ વિડીયો મોટો બની જાય. ને મિત્રો, આપણા વિડીયો કાયમ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે અમારે જરૂર એની વધારે છે અને આપણે પછી વિડીયો બધાય સારા બનાવીશું, કેમ કે પછી અમે ટાઈમ વિડીયો હાટું લઈ શકીએ. ઉનાળાની ગરમીમાં પંખાનું ટ્રાફિક બહુ વધી જતું, એટલે નવો મશીન મંગાવ્યું છે. આપણે ચાલુ કરીને ચેક કરી લેવી કેવું કામ આપે છે. પાવર તો બરાબર બતાવે છે. હવે ફેરવીને ચેક કરી લેવી. ડિસ્પ્લે ચેક કરી લેવી. ડિસ્પ્લે તો બરાબર છે, કોઈ મિસ્ટેક નથી. તમારે કોઈને મશીન લેવું હોય તો મંગાવી શકો, કેમ કે એમાં નંબર આવશે, અમે બતાવીશું. ને પંખા કેવી રીતે બાંધવી એના વિડીયો બનાવીશું અને બતાવીશું. અને વધારે સારા પંખા ટકે એવા કેવી રીતે બંધાય એની માહિતી આપશું.
હવે ચેક કરી લઈએ, કેમ કે 200 આંટા થાય એટલે ઊભું રહી જાય, એક આંટો વધારે ફરે નહીં. પણ આપણે ડાય ફિટ નથી કરી એટલે ફરી જાય છે. મશીન રેડી છે, કોઈ વાંધો નથી. પંખા બાંધી પછી વધારે આપણને ખબર પડશે. મશીન રેડી છે, કોઈ જાતનો વાંધો નથી. તમારે પંખાના વિડીયો બધા જોવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે મેં નવો વિડીયો ચડાવી એટલે તમને તરત જ બતાય ને તમે જાણી શકો. આમાં પંખાના આટાની સિસ્ટમ ડિટેલ છે બધી, કેમ કે જાડું પાતળું ટેટર આવે, 12, 14, 16ની કોયલું આવે, એનું બધું ફારફેર હોય છે. વસ્તુ બધી કમ્પ્લીટ છે. ફોન નંબર છે, તમારે લેવો હોય તો લઈ શકો, સંપર્ક કરીને મંગાવી શકો. બહારની બનાવટી છે પણ ટ્રાન્સપોર્ટ થઈ જાય છે. ચાર જોડી ડાળી વાયરી આવે છે. એક ડીશ આવે છે અને 2 પાના આવે છે. આપણે ખોલીને તમને બતાવી. હેન્ડલ છે તેજુરીનું, કેમ કે આરે પૂઠામાં પેકિંગ કરવામાં ફિટ ન આવે, નડે અને કાં વળી જાય એટલે કંપનીવાળા છૂટું આપે છે. ફિટ હાથે થઈ જાય છે. એ કોઈ અઘરી વસ્તુ નથી. આપણે ડાયો ખોલીને બતાવી દઈએ તમને કેટલી આવે છે. 4 જોડી ડાયું આવે છે અંદર. આપણે પંખડીની લેવી હોય તો એક્સ્ટ્રા અલગ લેવી પડે છે. કેમ કે કંપનીવાળા આટલી વસ્તુ જ મશીનની હારે આપે છે. આ ડીશ છે, લીડર ઉપર મૂકવાની, વાયર પકડાય નહીં, તૂટી ગયું હોય તો કામ સારું આપે. અને આ ડાયું છે. એક પંખામાં 4 ડાળી જોઈવી. અને નાના મોટા ટ્રેક્ટર આવે એને ફારફેર હોય છે, એટલે પંખા જેટલી કંપની ફારફેર બનાવે એટલી ડાયું આપે છે. પંખાની સાઈડ બધી આવી જાય. ને મિત્રો, આપણા વિડીયો જોતા હોય તો આપણો વિડીયોને તમે ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો જરૂર.
કેમ કે અમારા વિડીયો લાઈક કરો એમ વધારે આગળ વધે, તમારે કોઈ નુકસાની નહીં આવે.